નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, સાવધાન. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો છાયો પડી રહ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ઉજવવો ન જોઈએ. ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભદ્રાનો સમય ટાળીને રક્ષાબંધનનું પર્વ મનાવવું જોઈએ. આ સાથે રક્ષાબંધન કયા દિવસે ઉજવવામાં આવે તે અંગે પણ ઘણી મૂંઝવણની સ્થિતિ છે. મિત્રો, આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવી જોઈએ, તો કેટલાક લોકોનું માનવું છે કે 10 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે. તો ચાલો આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ કઈ છે, 9 ઓગસ્ટ કે પછી 10 ઓગસ્ટ. સાથે જ આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળનો છાયો રહેશે. તેથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને છેક સુધી પૂરો જોજો, જરા પણ ચૂકતા નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે. અને આ વિડીયોને અન્ય લોકો સાથે પણ શેર કરજો, જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. અને હા ભક્તો, વિડીયોને એક પ્રેમભર્યો લાઇક જરૂર કરજો અને તમારી પોતાની YouTube ચેનલ ગુજ્જુ લવરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે. અને હા પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલતા નહીં. મિત્રો જુઓ, અમારું કામ તો સલાહ આપવાનું છે. અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે તેને માનો કે ના માનો એ તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માનશો તો તમારો બેડો પાર થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આગળ તમારી મરજી, તમે પોતે જ સમજદાર છો. તો ચાલો પ્રિય ભક્તો, હવે વધુ વાતો ન કરતા વિડીયોને શરૂ કરીએ. ભક્તો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાયો છે. તેથી ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધતા. તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસે ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને 1 વર્ષની અંદર જ તેનો વિનાશ થઈ ગયો હતો. આ ઉપરાંત ભદ્રા, જે શનિદેવની બહેન છે, તેમને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે જે કોઈ પણ ભદ્રાના સમયમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ આવશે. એટલા માટે તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવશો. દોસ્તો, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની દીર્ઘ આયુની કામના કરે છે. તેથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા. પણ યાદ રહે, આ શુભ અવસર પર કાળા કપડાં ન પહેરવા. વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા પહેલાં પૂજાની થાળી જરૂર તૈયાર કરી લેવી અને તેમાં કંકુ, ચોખા, રાખડી, મીઠાઈ વગેરે અને શુદ્ધ ઘીનો એક દીવો પણ અવશ્ય રાખવો. દીવો તમે ઈચ્છો તો લોટનો, માટીનો કે પછી પિત્તળનો લઈ શકો છો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો. દોસ્તો, હવે આ પૂજાની થાળી સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધો અથવા મંદિરમાં રાખડી ચડાવો. ત્યાર પછી તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. રક્ષાબંધન પર સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજાપાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી અવશ્ય બાંધો અને પછી છેલ્લે ભાઈના કાંડા માટે થાળી સજાવો. પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો, તેમને કંકુ, ચંદન અને ચોખા લગાવો. તેમના પર થોડા ફૂલ છાંટો. જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો. હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોં મીઠું કરાવો. ભાઈ માટે મંગળ કામના કરો. દોસ્તો, રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, તને ક્યારેય પરેશાન નહીં કરું, તને ક્યારેય ઠપકો નહીં આપું, તારી દરેક જીદ પૂરી કરીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા બાપ નથી તો મા બાપની કમી પૂરી કરીશ, પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ, મા બનીને તારું પાલન પોષણ કરીશ, મારાથી જેટલું થશે તેનાથી પણ વધુ કરીશ. અને બહેનોને ભેટ સોગાદ અવશ્ય આપવી. દોસ્તો, ચાલો હવે જાણીએ કે વર્ષ 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે. પણ તે પહેલાં જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. જ્યારે તમે અમારા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ જ સારું લાગે છે
અને તમે અમારી વિડીયોને લાઇક કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમારો મનોબળ વધે છે, જેથી અમે તમારા સૌ માટે વધુ સારી માહિતી લઈને આવી શકીએ. ચાલો પ્રિય ભક્તો, હવે આપણે જાણી લઈએ. ભક્તો, પૂર્ણિમા તિથિની શરૂઆત 8 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગે થઈ રહી છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ 9 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગે થઈ રહી છે. એવામાં ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ એટલે કે શનિવારના દિવસે જ ઉજવવામાં આવશે. આમાં કોઈ પણ મૂંઝવણ નથી. રક્ષાબંધન અને ભદ્રાનો સમય. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો રહેશે. રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ 8 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગે થશે અને તે 9 ઓગસ્ટના રોજ સવારે 2 વાગે સમાપ્ત થઈ જશે. આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસસ્થાન પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેનારા લોકો માટે અશુભ નથી હોતી, તેને શુભ જ માનવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કે માંગલિક કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં આવતી નથી. છેવટે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યોનું પાલન તો કરવું જ પડે ને. કોઈ પણ શુભ કે અશુભ કાર્યને આપણે નજરઅંદાજ તો ના કરી શકીએ ને. દોસ્તો, હવે જાણીએ સૌથી મહત્વની વાત, રક્ષાબંધનનું શુભ મુહૂર્ત. જુઓ, 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું મુહૂર્ત સવારે 5:30 થી લઈને બપોરે 11:30 સુધી છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સવારે 7 વાગ્યા સુધીનો સમય મળશે. દોસ્તો, એ વાતનું ધ્યાન રાખજો કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ જ થાય છે. એટલા માટે ભાઈને આ સમયે ક્યારેય રાખડી ન બાંધવી. આખું ઘર પરિવાર કંગાળ થઈ શકે છે. લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બાંધવામાં આવી હતી. તેથી તેના આખા કુળનો વિનાશ થયો હતો. એટલા માટે સમય અનુસાર જ રક્ષાબંધનનો તહેવાર મનાવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે. થોડું કઠિન જરૂર છે, પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. દોસ્તો, ઘણા લોકોમાં એવી પરંપરા હોય છે કે સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતા. પરંતુ રક્ષાબંધન એટલે કે રાખડી, કારણ કે આ સમયે શુભ મુહૂર્ત પડી રહ્યું છે અને આપણને મુહૂર્તની અત્યંત આવશ્યકતા હોય છે. પછી ભલે મુહૂર્ત રાત્રે હોય કે દિવસે, મુહૂર્ત તો છેવટે મુહૂર્ત જ છે. દોસ્તો, આ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેનું ક્યારે અમંગલ નથી થતું. આવી બહેનનો ભાઈ જ્યાં પણ જશે ત્યાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. આવો ભાઈ લાખો કરોડોમાં રમશે. માન સન્માન, પૈસો, ધન દોલત બધું જ કમાશે. રાહુદોષ, પિતૃદોષ, નજરદોષ, મંગળદોષ બધું જ દૂર રહેશે. અને રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. તે શુભ નથી મનાતું. ભાઈને કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે. અને રક્ષાબંધનના પાવન અવસર પર ભેટમાં બહેનને ચાકુ, છરી જેવી વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ. તેનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે. એ જ રીતે બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ. કોઈ ચપ્પલ વગેરે પણ ન આપવા જોઈએ. ભેટમાં દક્ષિણાને સુંદર ભેટ જરૂર આપવી જોઈએ. એક વહાલી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે. ખૂબ શાંતિ અને સુખ મળે છે. દોસ્તો, ધર્મશાસ્ત્રો અનુસાર એવું મનાય છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે પોતે જ જવું જોઈએ. શાસ્ત્રો અને વેદ પુરાણો અનુસાર એવું મનાય છે કે જે બહેન રક્ષાબંધન પર પોતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે તો તે બહેનને દોષ લાગે છે. એટલા માટે એવી પ્રથા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ. પછી ભાઈ ગમે ત્યાં હોય, બહેને જ જવું જોઈએ. જો ભાઈ તમારી પાસે નથી, વિદેશમાં રહે છે, કોઈ કારણસર તમે ભાઈ પાસે નથી જઈ શકતા, તો તમે ભાઈના નામની રક્ષાબંધનની થાળી, એક રાખડી, મીઠાઈ, ચોખા, કંકુ, ચંદનનું તિલક ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેમના કાંડા પર બાંધો. તે રાખડી આપોઆપ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. પછી ભલે તમે શ્રીકૃષ્ણને બાંધો કે નારાયણને, તમે જેના પણ ભક્ત હો તેમના કાંડા પર બાંધો. તે રાખડી સ્વયં છલકાઈને તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. અને આવી રાખડી, મનથી બાંધેલી રાખડી સ્વયં ઈશ્વર તુલ્ય બની જાય છે. રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ? ચાલો જાણીએ. ભક્તો, જુઓ, રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ. કારણ કે આ સમયે દિવ્ય શક્તિઓ, ઈશ્વર સ્વયં ધરતી પર ચાલીને આવે છે. તે પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બાંધવા માટે ધરતી પર સ્વયં પધારે છે અને તેમને ભોગ લગાવે છે. એવામાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ થઈ જાય છે. ભગવાન ભાઈની અંદર વસે છે. એટલા માટે લસણ, ડુંગળી, માંસ, મદિરા, બીડી, સિગારેટ, ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવા જોઈએ, ન બનાવવા જોઈએ. નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે. બહેનનું વ્રત તૂટી જશે.
ખાવામાં તમે ખીરપૂરી બનાવી શકો છો. ખીરમાં તમે કેસર પણ નાખી શકો છો. મીઠો હલવો, મીઠી સેવ જરૂર બનાવો. ઘરમાં કંઈક ને કંઈક મીઠું અવશ્ય હોવું જોઈએ, કારણ કે સાક્ષાત ભાઈમાં ભગવાન આ દિવસે વસે છે અને બહેનને ખૂબ આશીર્વાદ મળે છે, તો મીઠું તો જરૂર બનાવવું જોઈએ. બીજું કંઈ બનાવો કે ન બનાવો, પણ મીઠી સેવૈયા જરૂર બનાવવી જોઈએ અને ભગવાનને ભોગ લગાવવો જોઈએ. ત્યાર પછી જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ. તે ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગળકારી માનવામાં આવે છે. રસેદાર બટાટાનું શાક, કોબીજનું શાક, કેળાનું શાક, ચટપટી કોબી, આલુ, મટર પુલાવ અને પનીર પુલાવ તમે બનાવી શકો છો. ઘરમાં આ દિવસે પાકું ભોજન અવશ્ય બનાવવું જોઈએ. આ દિવસે ઘરમાં કાચું ભોજન ન ચડાવવું જોઈએ, તે અશુભ મનાય છે. કઢાઈ ચડાવીને પાકું ભોજન જ બનાવો. તેને શાસ્ત્રો અનુસાર પાકું ભોજન માનવામાં આવે છે. જે તહેવારોના શુભ સમયે બનાવાય છે તેને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે. હવે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી, મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને બહેને એક કોળિયો ભાઈને અવશ્ય ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરાવવું જોઈએ. બહેનને એક કોળિયો અવશ્ય ખવડાવો. તેનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઢગલો આશીર્વાદ આપીને પોતાના સ્વર્ગલોકમાં પાછા ચાલ્યા જાય છે. કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી, રક્ષાબંધન પર એમને જ રાખડી બાંધી દે છે, તો ભાઈની ઉંમર ઘટી જાય છે, ઈશ્વર નારાજ થઈ જાય છે, વ્રત ખંડિત થઈ જાય છે. બહેને આ દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ, કારણ કે તેનાથી ભાઈની ઉંમર વધે છે, પ્રેમ વધે છે અને ઈશ્વર પ્રસન્ન રહે છે. નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં મળે. રક્ષાબંધન પર જો શુક્રવારનો દિવસ આવે તો જે લોકો માતા સંતોષીનું વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ. ખાટા પદાર્થોનું ભોજન ન બનાવવું જોઈએ. ખાટી આમલીની ચટણી, પાણીપુરી, લીંબુ વગેરે ખાટી મેરી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. તેનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે. ઘણીવાર શુક્રવારે રક્ષાબંધન આવે છે, તો જ્યારે પણ શુક્રવારે રક્ષાબંધન હોય અને જો તમે સંતોષી માતાનું વ્રત રાખતા હો, પૂજાપાઠ કરતા હો, તો થોડો સંયમ રાખજો, નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે. માતા સંતોષીને ખાટા પદાર્થોથી ખૂબ જ નફરત છે. તે આ સહન નથી કરી શકતી, કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન હોય તો માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે. તે સ્વયં ધરતી પર પધારે છે. શુક્રવારમાં સંતોષીનો વાર છે, એટલા માટે થોડો નિયમ જરૂર પાળવો જોઈએ. સંતોષી માતા જો પ્રિય છે તો તેમનો ક્રોધ પણ અત્યંત વિનાશકારી છે. પણ આ તો સંયોગની વાત છે કે રક્ષાબંધન પર શુક્રવાર આવે તો થોડું સાવધાન રહેવું. ભક્તો, આપણે હિન્દુ છીએ તો ધર્મશાસ્ત્રોનું પાલન તો કરવું જ પડશે. રક્ષાબંધન પર એક એવો ઉપાય જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ પણ શક્તિ ધનવાન બનવાથી રોકી નથી શકતી. આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે. ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે, સરકારી નોકરી મળે છે. વ્યાપાર જો મંદ ચાલતો હોય તો દોડવા લાગે છે. ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે. ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી. દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું. આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ અમર થઈ જાય છે. ચાલો જાણીએ. સૌથી પહેલાં ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી વાળી લો અને ભાઈના માથા પરથી 7 વાર ઉતારો. હવે જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસા લઈને રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળાના વૃક્ષ પર બાંધી દો અથવા કોઈ પણ ધાર્મિક ઝાડ પર બાંધી દો. વૃક્ષ પર તિલક કરો, મીઠાનો ભોગ ચડાવો અને વૃક્ષ પર રાખડી બાંધો. તેનાથી તમારા ભાઈની રક્ષા થશે, તે વિજય પ્રાપ્ત કરશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે, ભલું થશે. ભાઈને નજરદોષ, કાલસર્પ દોષ, પિતૃદોષ, રાહુદોષ, શનિદોષ, ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે. આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 83માં સ્પષ્ટ લખેલો છે. જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. દિવસે બમણી, રાત્રે 4 ગણી પ્રગતિ થાય છે. બહેનનો ભાઈ પ્રત્યે પ્રેમ જળવાઈ રહે છે. ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે. રક્ષાબંધન વર્ષમાં એક જ વાર આવે છે, તો કરી લો દોસ્તો. આ ઉપાય શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય, કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય 7મા આસમાને પહોંચી જાય. સાચા હૃદયથી કરેલા ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા. અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા, કારણ કે તેમાં એક બહેનનો હાથ છે, તેનો પ્રેમ છે, મમતા છે, ભાઈ પ્રત્યે સાચી આસ્થા છે અને આ જ આસ્થાને જોઈને ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે. દોસ્તો, રક્ષાબંધન પર ગમે તે થાય, આ દિવસે અરીસો જરૂર જુઓ જોઈએ. અરીસો જોઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ. ભદ્રાનો છાયો ઘસે તો તે સમાપ્ત થઈ જશે. તમારી સાથે બહાર કોઈ દુર્ઘટના નહીં થાય અને તમને સફળતા મળશે. રક્ષાબંધનના દિવસે જે પણ અરીસો જોઈને બહાર નીકળે છે તેને સફળતા મળી જાય છે. આ દિવસે અરીસો બાળકો વડીલો સૌએ જોવાનો છે.
તે ખૂબ જ શુભકારી અને અત્યંત મંગળકારી માનવામાં આવે છે. આ દિવસે અરીસો જોવાથી રાહુની ખરાબ દ્રષ્ટિ નથી પડતી. ભદ્રાનો છાંયો અરીસો જોનાર પર આ દિવસે નથી પડતો. તે સુરક્ષિત રહે છે. અરીસો દરેક ઘરમાં હોય છે. જો ન હોય તો બજારમાંથી 5 કે 10 રૂપિયાનો અરીસો લઈ આવો અને અરીસો જોઈને જ રક્ષાબંધનના દિવસે બહાર નીકળો તો પોતાના દિવસની શરૂઆત અરીસો જોઈને જ કરો. પણ ધ્યાન રહે, રક્ષાબંધનના દિવસે અરીસો સૌએ જોવાનો છે. જે આ દિવસે અરીસો નથી જોતો અને એમ જ રાખડી બાંધી લે છે તો તેના પર ભદ્રાનો છાંયો તૂટી પડે છે અને એકવાર ભદ્રાનો છાંયો તૂટી જાય તો સમજો તમારી બરબાદી નિશ્ચિત છે. એટલા માટે અરીસો તો આ દિવસે જરૂર જોજો. પ્રિય ભક્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો અને તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગતા હો અને ઈચ્છતા હો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજ્જુ લવરને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. દોસ્તો, આ તમામ જાણકારી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. દોસ્તો, વિડીયો સારી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હાથ જોડીને ધન્યવાદ.